આજે આપણે બનાવીશું દાળ વડા. ચણાની દાળમાંથી બનાવીશું. એકદમ ક્રિસ્પી અને સાથે ચા અને તળેલા મરચાં જો મળી જાય ને તો મજા આવી જાય. બધી ટિપ્સ અને પરફેક્ટ રીત સાથે બતાવીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. અને ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો દાળ વડા બનાવવા માટે અહીં મેં લીધી છે 1 કપ ચણાની દાળ. સામાન્ય રીતે દાળ વડા માત્ર ચણાની દાળમાંથી બનાવવામાં આવતા હોય છે, પણ આપણે સાથે થોડી અડદની દાળ પણ લઈશું. તો 1 કપ ચણાની દાળની સામે 5 કપ અડદની દાળ લઈશું. આ રીતે સાથે થોડી અડદની દાળ લેવાથી દાળમાં બાઇન્ડિંગ સારું આવશે, એટલે વડા તળતી વખતે તકલીફ નહીં પડે અને એનાથી વડાનો સ્વાદ પણ વધી જશે. તો આ બંને દાળને આપણે 4 થી 5 કલાક માટે પલાળવાની છે અને આપણે બંને દાળને ભેગી જ પલાળીશું. તો બંને દાળને પહેલાં સારી રીતે ધોઈ અને પાણી ઉમેરી પલાળી દેવાની. તો દાળ પલાળ્યાને 5 કલાક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો દાળ સરસ રીતે ફૂલી અને તૈયાર થઈ ગઈ છે. અને આ રીતે આપણે નખથી દબાવીએ તો એ સરસ રીતે તૂટી જાય છે. હવે દાળને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે. પણ એ પહેલાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે દાળને એકદમ કોરી જ પીસવાની છે. પીસતી વખતે એમાં જરા પણ પાણી રહેવું જોઈએ નહીં. જો પીસેલી દાળના બેટરમાં પાણી વધારે હશે તો પછી તળવામાં ખૂબ જ તકલીફ પડે છે. અને હા, ઇનકેસ તમારી દાળનું બેટર વધારે ઢીલું થઈ જાય તો શું કરવું એ આપણે આગળ જોઈશું. તો આ રીતે દાળને કાણાવાળા વાસણમાં ગાળી લેવાની અને હવે આપણે કોરી દાળને પીસવાની છે. પણ દાળને પીસતા પહેલાં 3-4 ચમચી જેટલી દાળ આપણે અલગ કાઢી લઈશું. આવું શા માટે કરીએ એ પણ આપણે આગળ જોઈશું. હવે દાળને કઈ રીતે પીસવાની કે જેનાથી એ સરળતાથી અને સરસ રીતે પીસાય એ હું તમને જણાવી દઉં. તો પહેલાં મિક્સર જારમાં દાળ લઈ લેવાની અને ત્યાર પછી 7 થી 8 વખત એને ઉલટી દિશામાં ચર્ન કરવાનું. આમ કરવાથી દાળ બધી ભાંગી જશે અને ત્યાર પછી આપણે જે રીતે સ્પીડમાં કરીએ છીએ એ રીતે એને પીસી લેવાની. હવે બીજી વાત કે આપણે દાળની એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની, પણ થોડું કરકરું એવું આપણે એને વાટવાનું છે. તો તમે જોઈ શકો છો આ પ્રકારની દાળ હોવી જોઈએ અને એની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો. તો આ રીતે બધી દાળ પીસી લીધી છે અને એક વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે. હવે અહીં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધી છે અને એ એમાં આપણે એડ કરી દઈશું. પણ જો તમે ડુંગળી ન ખાતા હો તો નહીં લેવાની અને માત્ર દાળથી જ વડા બનાવવાના. હવે આપણે કેટલાક ફ્રેશ મસાલા ઉમેરીશું. તો 1 ઇંચ આદુનો ટુકડો, 3-4 કળી લસણ અને 5-6 નંગ તીખા લીલા મરચાં. આ ત્રણેયને આપણે ઝીણા ચોપ કરી લઈશું. આના બદલે તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો, પણ આ રીતે બારીક ટુકડા કરીને આદુ લસણ મરચાં ઉમેરવાથી વડાનો જે સ્વાદ આવે છે ને એ ખરેખર ગજબનો હોય છે. તો શક્ય હોય તો આ રીતે કરજો. હવે અહીં મેં લીધા છે થોડા મીઠા લીમડાના પાન અને એને પણ ઝીણા સુધારી લઈશું અને થોડી કોથમીર લીધી છે, એને પણ ઝીણી સુધારી લઈશું. હવે આ મસાલાને આપણે વાટેલી દાળમાં ઉમેરી દઈશું. હવે એમાં થોડા સૂકા મસાલા કરીશું. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો 1 ટીસ્પૂન મેં મીઠું ઉમેર્યું છે, 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો. ગરમ મસાલો આમાં ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ. હવે જે આખી દાળ આપણે બચાવીને રાખી હતી એ ઉમેરી દઈશું. આખી દાળ ઉમેરવાથી વડા તળાયા પછી દાળ એકદમ ક્રિસ્પી બની જતી હોય છે. એના લીધે વડા એકદમ ક્રન્ચી લાગે છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. બેટર કઠણ હોવાથી ચમચાથી મિક્સ નહીં થાય તો હાથથી મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો આ પ્રકારનું કઠણ બેટર હોવું જોઈએ. અને જો તમારું બેટર કોઈ કારણોસર ઢીલું થઈ જાય તો એમાં થોડો ચોખાનો લોટ ઉમેરી દેવાનો. હવે આપણે એની ચપટી ટિક્કી જેવી બનાવવાની છે, પણ એના માટે હું એક સરળ રીત બતાવીશ કે તમારે જે સાઇઝની ટિક્કી બનાવવી હોય એ સાઇઝનો ગોળો તૈયાર કરી દેવાનો અને ત્યાર પછી એને આંગળી અથવા હથેળીની વચ્ચે દબાવીને ચપટો કરી દેવાનો. એની સાઈડ સરખી કરી દેવાની. પણ એને તળતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી અને કઈ રીતે તળવું એ હું તમને હવે બતાવું છું. તો એક તરફ તેલ ગરમ મૂકીને બેટરમાંથી આ પ્રકારના ગોળા પહેલેથી જ તૈયાર કરી દેવાના. તેલ ગરમ થઈ ગયું છે, પણ આપણે પહેલાં એને ચેક કરી લઈએ. તળવા માટે મૂકેલી બેટરની નાની ટુકડી તરત ઉપર આવી જાય છે એટલે સમજવાનું કે તેલ પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે. હવે જ્યારે આપણે વડા તેલની અંદર તળવા માટે મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની અને તેલમાં સમાય એટલા વડા તેલની અંદર મૂકી દેવાના અને ત્યાર પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર જ વડાને 3 થી 4 મિનિટ સુધી તળાવા દેવાનું. ત્યાં સુધી એને જારો નહીં અડાડવાનો
કે ન તો એને પલટાવવાની કોશિશ કરવાની. 3-4 મિનિટ પછી સાચવીને એને ફેરવી લેવાના અને ફરી પાછું લો ફ્લેમ પર 2 મિનિટ સુધી થવા દેવાનું. લો ફ્લેમ પર 2 મિનિટ થાય એટલે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની અને ફૂલ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના. એનો કલર થોડો ચેન્જ થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે તળાઈ ગયા છે. તો વડાના એક બેચને તળાતા લગભગ 7 મિનિટ જેટલો સમય જાય છે. આ પ્રકારનો કલર આવી જાય એટલે સમજવાનું કે હવે વડા તળાઈ ગયા છે. ત્યાર પછી એને પેપર નેપકિન ઉપર કાઢી લેવાના. જો કે આ વડા ખૂબ ઓછું તેલ એબ્ઝોર્બ કરે છે, એકદમ ઓઇલી નથી થતા એટલે ખાવાની મજા આવે છે. અને તમારે 2 હાથ નહીં બગાડવા હોય, 1 હાથથી કરવા હોય તો આ રીતે પણ કરી શકાય. આપણે અંદર ડુંગળી ઉમેરી છે અને આદુ લસણ મરચાંને ઝીણા ચોપ કરીને ઉમેર્યા છે. એના લીધે વડા તળાતી વખતે જે સુગંધ આવે છે ને, બહાર વરસાદ વરસતો હોય અને ઘરમાં વાતાવરણ ઠંડુ હોય તો ચા સાથે આ વડા ખાવાની મજા જ આવી જાય છે. એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને છે આ વડા. અને જે આપણે આખી દાળ નાખી હતી એના લીધે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. અને જે પેપર ઉપર વડા મૂક્યા હતા એ પણ તમે જોઈ શકો છો, એમાં ખૂબ જ ઓછું તેલ દેખાય છે. તો ધાણા ફુદીનાની ગ્રીન ચટણી અથવા તો ઇડલી સાથે ખવાતી કોપરાની ચટણી સાથે આ વડા ખૂબ ટેસ્ટી લાગે છે. અને કંઈ ન હોય તો છેલ્લે ટોમેટો કેચઅપ તો આપણો એવરગ્રીન હોય જ છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવે તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.